હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કર્મયોગી પોર્ટલ પર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન અંતર્ગત જો આપણે જે તે રનિંગ વર્ષમાં કોઈ પણ પ્રોપર્ટી પરચેઝ ન કરી હોય તો કઈ રીતે આપણે આપણી પ્રોપર્ટી સબમિશનમાં નીલ રિપોર્ટ અપલોડ કરવો તે જોઈશું. સૌથી પહેલા આપણે એમ્પ્લોય મોડ્યુલમાં જઈશું, ત્યારબાદ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન આ બટન પર ક્લિક કરીશું. અહીં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન બટન પર ક્લિક કરતા આપણને એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન આ નવું બટન જોવા મળશે, જેની પર ક્લિક કરતા ફરીથી એક નવું પેજ એડ થશે. અહીં આ પેજ ઓપન થતા અહીં આપણે આપણી ટોટલ વાર્ષિક આવક એડ કરીશું. ત્યારબાદ લેટેસ્ટ એપીઆર સબમિશન કમેન્ટ્સમાં જો આપણે કોઈ કમેન્ટ હોય તો તે એડ કરવું, જો ન હોય તો નો કોમેન્ટ્સ આ કીવર્ડ એડ કરીને એડ ટુ લિસ્ટ આ બટન પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો કમેન્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલી આ ઓપ્શન આવી જશે. ત્યારબાદ સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન આ બટન પર ક્લિક કરીશું અને અહીં આપણને આર યુ શ્યોર ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ એપીઆર એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન, અને ત્યારબાદ આપણે યસ બટન પર ક્લિક કરતા આપણું એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન થઈ જશે. જો આપણે કોઈ પ્રોપર્ટી ખરીદી હોય તો તેના માટે મેં અલગથી વિડીયો બનાવ્યો છે, આપ એ વિડીયો ચોક્કસ જોજો. અહીં આપણે મૂવેબલ ઓર ઇમૂવેબલ પ્રોપર્ટી કઈ રીતે એડ કરવી કર્મયોગી પોર્ટલમાં અને કઈ રીતે આપણો એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ સબમિટ કરવો એ તમામ માહિતી આપને એ વિડીયોમાંથી મળી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ આ બટન દ્વારા આપણે ખૂબ જ સરળતાથી જે તે વર્ષમાં કોઈ પણ પ્રોપર્ટી ન ખરીદી હોય તો તેના માટે નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પણ ખૂબ જ સરળતાથી સબમિટ કરી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.